નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરત વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। તંત્રને પત્ર લખીને અધિકારીઓના કાન આંબળીને પ્રજાહિતના કામો કરાવવામાં હંમેશા અગ્રેસર રહેતા કુમાર કાનાણીએ લેટર લખીને તંત્ર સામે ફરી એક વખત આંગળી ચીંધી છે। સુરતમાં સરકારી સિસ્ટમ સામે ભાજપના એમએલએ ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે અને આ વખતે સુરતને ખાડારાજના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો ચાલો જાણીએ કે આ વખતે ધારાસભ્યએ પત્રમાં શું લખ્યું છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ પત્રમાં ધારાસભ્યએ સુરત શહેરજનની ધારાસભ્યએ શહેરની જનતાને ખાડારાજના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે માંગ કરી છે। તેમજ આ પત્રમાં શહેરના રસ્તાઓ ઉપર અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થઈ ગયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। ત્યારે વરસાદના કારણે રસ્તા ઉપર ખાડા પડી જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ધારાસભ્યએ લખેલા લેટરમાં એક તરફ શહેર પોલીસ ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવે છે, ત્યાં બીજી તરફ ખાડાઓના કારણે લોકો સરળતાથી ટ્રાફિક સિગ્નલ કે પછી રસ્તો પસાર કરી શકતા નથી અને એના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। તો આની સાથે જ સુરત મહાનગરપાલિકાના તંત્ર ઉપર પણ ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યા હતા। સુરત મહાનગરપાલિકાનું તંત્ર મૂર્છાવસ્થામાં ઊંઘી રહ્યું છે તેવા પણ સીધા જ આક્ષેપ તેમણે કર્યા છે। તો બીજી તરફ પ્રજાજનોમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।